જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, સૌથી વધારે અગત્યનો ને ખૂબ જ ઉપયોગી ટોપિક એટલે કે કાળ, અને એમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, હકાર નકાર પ્રશ્નાર્થ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર એક જ સાથે 3 કાળ. એ પહેલા આગલો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગોજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. સાદો વર્તમાન કાળ. એ પહેલા સાદા કાળમાં ક્યાંય આઈએનજી નો આવે, ટુ બી ના રૂપ નો આવે, ટુ હેવ ના રૂપ નો આવે. એ પહેલા આ છે શું? V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂત કૃદંત, V4 એટલે આઈએનજી વાળા રૂપ, V5 એટલે એસ અથવા ઈએસ. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ, મેક, મેડ, મેડ, મેકિંગ, મેક્સ. સાદો વર્તમાન કાળ. મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, કોઈક વાર ક્રિયા કરતા હોય, વારંવાર ક્રિયા કરતા હોય, રોજિંદા જીવનની તમારી ક્રિયા હોય, એમાં શું આવે છે? સાદો વર્તમાન કાળ. યાદ રાખજો, અત્યારે હાલમાં તમારી ક્રિયા ચાલુ ન હોય, જો અત્યારે હાલમાં તમારી ક્રિયા ચાલુ હોય તો એ થઈ જાય ચાલુ વર્તમાન કાળ. હું એમ કહું કે હું ગાડી ચલાવું, પણ અત્યારે હું ગાડી ચલાવતો નથી. જો અત્યારે હું ગાડી ચલાવી રહ્યો હોય તો ચાલુ વર્તમાન કાળમાં આવી જાય. હું ગાડી ચલાવું છું ક્યારે? ગમે ત્યારે, મજા આવે ત્યારે, ફ્રી હોય ત્યારે, મારે ટેવ હોય તો ભલે, મારો શોખ હોય તોય ભલે. મજા આવે ત્યારે ક્રિયા કરો, અત્યારે હાલમાં નહીં, એટલે ચાલુ વર્તમાન કાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ, ચાલુ ભૂતકાળ. અને આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે, ચાલુ ભવિષ્ય. તમે જુઓ, એક જ વાક્ય ઉપરથી હકાર નકાર પ્રશ્નાર્થ, આજીવન ભૂલાશે નહીં. એકદમ 0 લેવલથી સાદો વર્તમાન કાળ. મૂળ ક્રિયાપદ અથવા એસ. મૂળ ક્રિયાપદ આઈ, વી, યુ, ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હી, સી, ઈટ એકવચનમાં એસ અથવા યસ. એ પહેલા આઈ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ધે એટલે તેઓ, પછી વી ઓલ, ઓલ એટલે બધા, વી ઓલ અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઈટ એકવચન બહુવચન હાગમટે સહપરિવાર બધાયમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. નકાર વાક્યમાં યાદ રાખજો મિત્રો, નકાર વાક્યમાં વર્તમાન કાળમાં નકારમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. અને નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે. વર્તમાન કાળમાં ડુ ડઝ પછી નોટ, ભૂતકાળમાં ડીડ પછી નોટ, ભવિષ્યમાં વિલ પછી નોટ. અને નકાર વાક્યમાં યાદ રાખજો, હંમેશા મૂળ ક્રિયાપદ આવશે. ડુ ડઝ સાથે મૂળ ક્રિયાપદ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ, વિલ સાથે મૂળ ક્રિયાપદ. નકારમાં ડીડ આવે ભૂતભાગે, અહીંયા પછી ભૂતકાળનું રૂપ ન આવે, અહીંયા એસ ઈએસ નો આવે. ડીડ આવે ભૂતભાગે, 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 ડીડ આવે એટલે ભૂતભાગે. ચાલો સિમ્પલ વાક્ય: હું ક્રિકેટ રમું છું. અત્યારે ક્રિકેટ રમતો નથી. હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમ્યો, આઈ પ્લેડ ક્રિકેટ. હું ક્રિકેટ ન રમ્યો, આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમીશ નહીં, આઈ વિલ નોટ પ્લે ક્રિકેટ. હવે તે સફરજન ખાય છે, હી ઇટ્સ એન એપલ. તે સફરજન ખાતો નથી, હી ડઝ નોટ ઈટ એન એપલ. તેણે સફરજન ખાધું, હી એટ એન એપલ. તેણે સફરજન ન ખાધું, હી ડીડ નોટ ઈટ એન એપલ. તે સફરજન ખાશે, હી વિલ ઈટ એન એપલ. તે સફરજન ખાશે નહીં, હી વિલ નોટ ઈટ એન એપલ. હું ચા પીતો નથી, આઈ ડુ નોટ ડ્રિંક ટી. હું મૂવી જોતો નથી, આઈ ડુ નોટ વોચ અ મૂવી. હું ગીત ગાતો નથી, આઈ ડુ નોટ સિંગ અ સોંગ. હું ગાડી ચલાવતો નથી, આઈ ડુ નોટ ડ્રાઈવ અ કાર. હું ચા પીતો નથી, આઈ ડુ નોટ ડ્રિંક ટી. સૌથી વધારે સાદો ભૂતકાળ અગત્યનો છે. ભૂતકાળમાં હકારમાં V2, નકારમાં ડીડ, નોટ અને મૂળ ક્રિયાપદ. હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો.
હું આવ્યો, આઈ કેમ. હું ન આવ્યો, આઈ ડીડ નોટ કમ. મેં વિચાર્યું, આઈ થોટ. મેં ન વિચાર્યું, આઈ ડીડ નોટ થિંક. મેં મદદ કરી, આઈ હેલ્પડ. મેં મદદ ન કરી, આઈ ડીડ નોટ હેલ્પ. મેં ખાધું, આઈ એટ. મેં ન ખાધું, આઈ ડીડ નોટ ઈટ. મેં લખ્યું, આઈ રોટ. મેં ન લખ્યું, આઈ ડીડ નોટ રાઇટ. ચાલો, સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ નકારમાં ડુ અથવા ડઝ નોટ મૂળ ક્રિયાપદ. સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નકારમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ નકારમાં વિલ પછી નોટ અને મૂળ ક્રિયાપદ. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. સૌથી સહેલામાં સહેલો કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું આવીશ, આઈ વિલ કમ. હું જઈશ, આઈ વિલ ગો. હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું વાંચીશ, આઈ વિલ રીડ. હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ. હું રોકાઈશ, આઈ વિલ સ્ટે. હું ગાડી ચલાવીશ, આઈ વિલ ડ્રાઈવ અ કાર. હું ચા પીશ, આઈ વિલ ડ્રિંક ટી. હું ચા બનાવીશ, આઈ વિલ મેક ટી. હું યાદ કરીશ, આઈ વિલ રિમેમ્બર. હું યાદ કરાવીશ, આઈ વિલ રિમાઇન્ડ. હું તમને મદદ કરીશ, આઈ વિલ હેલ્પ યુ. હું અંગ્રેજી શીખીશ, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું ક્રિકેટ રમીશ, આઈ વિલ પ્લે ક્રિકેટ. એક વાક્ય આવડે એટલે 6 વાક્ય આવડી જાય. ચાલો, એક વાક્ય લઈએ આપણે. તેણી જો તેણી રૂપિયા ગણે છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ નથી. તેણી એટલે સી. ગણવું એટલે કાઉન્ટ. જો નિયમ લાગે, હિસી ઇટમાં એસ લાગે. સી કાઉન્ટ્સ મની. તે રૂપિયા ગણતી નથી. નકારમાં શું આવે? સીમાં ડઝ. ને ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. સી ડઝ નોટ કાઉન્ટ મની. પ્રશ્નાર્થમાં ડુ, ડઝ, ડીડ, વિલ આગળ આવી જાય. શું તે રૂપિયા ગણે છે? ડઝ સી કાઉન્ટ મની? તેણે રૂપિયા ગણ્યા. કાઉન્ટેડ ભૂતકાળનું રૂપ મની. તેણે રૂપિયા ન ગણ્યા. ભૂતકાળમાં ડીડ. સી ડીડ નોટ કાઉન્ટ મની. શું તેણે રૂપિયા ગણ્યા? ડીડ સી કાઉન્ટ મની? તે રૂપિયા ગણશે. સી વિલ કાઉન્ટ મની. તે રૂપિયા ગણશે નહીં. સી વિલ નોટ કાઉન્ટ મની. શું તે રૂપિયા ગણશે? વિલ સી કાઉન્ટ મની? તમે જુઓ તો ખરા. વિલ સી કાઉન્ટ મની. એક વાક્ય આવડે એટલે ઢગલાબંધ વાક્ય આવડે છે. મેં નવી ગાડી ખરીદી. મેં નવી ગાડી ખરીદી. તેઓ મૂવી જોશે નહીં. તેઓ મૂવી જોશે નહીં. હું ત્યાં રોકાતો નથી. મારા ભાઈએ વાત કરી. મારા ભાઈએ વાત કરી. મેં તેને યાદ ન કરાવ્યું. મેં તેને યાદ ન કરાવ્યું. તેઓ બધા રાજકોટ જશે. તેઓ બધા રાજકોટ જશે. આપણે ભેગા થશું નહીં. ચાલો, મેં નવી ગાડી ખરીદી. સાદો ભૂતકાળ. આઈ સાદો ભૂતકાળ હકાર છે. બાયનું ભૂતકાળનું રૂપ બોટ. આઈ બોટ અ ન્યૂ કાર. તેઓ બધા મૂવી જોશે. જો જોશે નહીં, ભવિષ્ય નકાર. તેઓ એટલે તે. જોશે નહીં તો વિલ નોટ અને મૂળ ક્રિયાપદ વોચ મૂવી. હું ત્યાં રોકાતો નથી. હું ત્યાં રોકાતો નથી. સાદો વર્તમાન કાળ નકાર ડુ ડઝ. આમાં આવે ડુ. આઈ ડુ નોટ
સ્ટે ધેર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને વાક્ય આપીશ. મારા ભાઈએ વાત કરી, મારો ભાઈ, માય બ્રધર વાત કરી ભૂતકાળનું રૂપ, ટોકનું ભૂતકાળનું રૂપ ટોક્ડ. મેં તેને યાદ ન કરાવ્યું એ પહેલાં મેં તેને યાદ કરાવ્યું. ભૂતકાળ હકાર, મેં તેને યાદ કરાવ્યું. યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. આઈ રિમાઇન્ડેડ હિમ. અને મેં તેને યાદ ન કરાવ્યું તો આઈ ડીડ નોટ રિમાઇન્ડ. છોકરા માટે કર્મમાં હિમ, છોકરી માટે હર. તેઓ બધા રાજકોટ જશે. તેઓ બધા ધે ઓલ, આપણે બધા વી ઓલ, તમે બધા ઈ ઓલ. રાજકોટ જશે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સાદો ભવિષ્ય, વિલ ગો ટુ રાજકોટ. તેઓ બધા રાજકોટ જશે. ધે ઓલ વિલ ગો ટુ રાજકોટ. આપણે ભેગા થશું નહીં. આપણે એટલે વી. ભેગા થશું નહીં. વી વિલ નોટ. ભેગું થવું એટલે ગેધર. વી વિલ નોટ ગેધર. એટલે કે આપણે ભેગા થશું નહીં. વી વિલ નોટ ગેધર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. તમને એક વાક્ય આપું છું. તમે એ વાક્યને નવું વાક્યમાં એટલે કે 3 વર્તમાનકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થમાં ફેરવી નાખજો. ચાલો ચલો. ટપુ, તો ટપુ ભજીયા બનાવે છે. ટપુ ભજીયા બનાવે છે. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અને ટપુ ભજીયા બનાવે છે તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો 5 ગ્રુપમાં શેર કરી નાખો. નીચે તમે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.